મહારાજ ધંધુલીએ કુવામાં પડી આત્મહત્યા કરી. શું થયું? જેને કોઈ ના મારે એને કોઈક વાર પોતાનું પેટ મારવા તૈયાર થાય છે. ભલે મા તરીકે તમારો દરજ્જો છે. બે વસ્તુનું ધ્યાન રાખજો. એક તમારી વ્યવસ્થા અને બીજું આવતું પેન્શન. બધુંય બધાને બતાવજો. અમુક અવસ્થા પછી જીવનમાં તમે એકલા હોય ને અમુક વસ્તુ બતાવજો. 10 વાર વિચાર કરજો. એટલું બધું બતાવી પણ ન દેશો કે છેલ્લા સમયે તમારે ઘેર ઘેર જઈને માગવાનો વારો આવે છે. માં ધંધુલી આત્મહત્યા કરી. ધંધુકારી વધારે સ્વચ્છંદનીય થયો. ધીરે ધીરે 5 વારાંગણાઓમાં ફસાઈ. ભાઈ, પૈસો હોય તો ભગવાનની કૃપા માનો, પૈસો ના હોય તો ભગવાનની વધારે કૃપા માનો. સંતતિ હોય તો ભગવાનની કૃપા માનો. સદગુરુ ડોંગરે બાપજી કહેતા કે સંતતિ ના હોય તો ભગવાનની વધારે કૃપા માનો. સંતતિ હશે તો દીકરો સુપાત્ર હશે તો મા બાપને પ્રેમ થશે, અને દીકરો કુપાત્ર હશે તો મા બાપને દુઃખ થશે. જે ઘરમાં ભગવાન સંતતિ નથી આપતા ને એ પતિ પત્ની સાથે બેસીને ભગવાનનું ભજન કરે ને, કહ્યું ને કે જેને સંતતિ નથી તો સમજજો ભગવાને તમને બંનેને ભજન કરવાનો સમય આપ્યો છે. અને જે પતિ પત્ની સાથે બેસીને ભગવાનનું ભજન કરે છે તો ભગવાનને બીજા જન્મની અંદર કોઈક મહાપુરુષને એની ઘેર મોકલવાની ઈચ્છા થાય છે. કે જેમાં આપણા પાદરાના જે એક મહાપુરુષ નડિયાદ સંતરા મંદિરમાં નિર્ગુણદાસજી મહારાજ, બોલો સંતરામ મહારાજ કી જય. આ પાદરામાં તો ભગવાને બહુ રત્નો આપ્યા છે સાહેબ. અને ભગવદ અનુગ્રહ થયો. સંપત્તિથી તૃપ્તિ ના થઈ. ધંધુકારીએ રાત્રે રાજા કહ્યું ને કે રાત્રે રાજાના ખજાનામાં ચોરી કરી. કારણ ખોટું લાગે તો માફ કરજો. આવના કહ્યું ને જે પેન્શન આવે છે પેન્શન બધું જ જેનો પરિચય નથી એને બતાવવાની જરૂર નથી. કારણ જે દીકરો આજે તમારો છે દીકરો આવતીકાલે બીજા કોઈનો છે. શું કર્યું? ધંધુકારીએ સંપત્તિ નષ્ટ કરી નાખી સાહેબ. કારણ પુરુષાર્થ કર્યા વગર જેને પ્રાપ્ત થયું હોય ને એને કિંમત ના હોય કે વસ્તુ કેવી રીતના ભેગી થાય છે. 5 વારાંગણાઓમાં ફસાઈ ગયો. શું થયું? માતા પિતા ગયા પછી સંપત્તિ ખોટા માર્ગે સમર્પિત કરી દીધી. અને કહ્યું છે પુણ્યની સંપત્તિ ભગવત ચરણે સમર્પિત થાય છે અને પાપની સંપત્તિ દુષ્ટ માણસો ખાય છે. છતાં પણ ભૂખ મટી નહીં. એટલે ધંધુકારીએ રાતના સમયે રાજાના ખજાનામાં ચોરી કરી. અને ચોરી કરીને 5 વારાંગણાઓના પાસે ગયા. 5 વારાંગણાઓ ખડખડાટ હસી. કારણ ધંધુકારીને પકડ્યા. કહ્યું ને આપણી કિંમત ક્યાં સુધી? આપણી કિંમત ઘરમાં 2 વસ્તુ તે ત્યાં સુધી. એક શરીર સારું છે ત્યાં સુધી અને તમારી પાસે કંઈક છે ત્યાં સુધી. કંઈક છે ત્યાં સુધી પરિવાર તમારો, અને શરીર સારું છે ત્યાં સુધી ઘરના લોકો તમારા. જો કામ થતું બંધ થઈ જાય એટલે ઘરના લોકો જ કે બા હવે તમારું શરીર શાંત થઈ જાય થારું.